ત્યાં કપડા કેમ નથી પહેર્યા? એક ને એક પહેરું જ હોય. એક ને એક પહેરે છે એટલે બીજા કપડા નથી? ના. ઓહો. જૂના વિસ્તારમાં બધે જાય ને તો લોકોને ખબર પડે કે અહીંયા આવી જરૂરિયાત છે, નકર કોઈને ખબર ન પડે. આવે છે પણ આવી માહિતી ના પડે ને એમને. હા એમ જેટલો તમે મોટા છોકરો છે સાહેબ આટલી માહિતી હોય નહીં. જેટલો પ્રચાર કરો, જેટલા માણસ સુધી જાય, ચલો તમને 500 જણાએ જોયા તો 500 જણામાંથી તમને 2 જણા તો દેવા આવશે. ઈ 2 આવશે ને તો બીજા બેન કહે છે કે હું કપલી ધારમાં જીયો તો. સાચું કે ખોટું? પણ એનો ફેલાવો થવો જોઈએ. બરોબર. બહાર પડવું પડે આટલું ગરીબ અહીં છે એમ ખબર વગર ખબર ના હોય. ઓકે, આપણને ખબર ના હોય. આવું આ ઘર ને તો મિત્રો તરસંગભાઈ પઢીરિયા દ્વારા જે ચોથા પરિવારની મુલાકાત કરવામાં આવે છે અને જેઓને રાશનની કીટ આપવામાં આવે છે, તો મિત્રો એની અંદર હું તમને ઘર બતાવું છું કે જેઓને પોતાના જીવનની અંદર માત્ર રાશનની જરૂર છે. તમે જોઈ શકો છો કે આ ઘરની અંદર માત્ર પ્લાસ્ટિક અને થોડા લાકડાના સહારે એ ઘર બનાવવામાં આવ્યું છે. તો તરસંગભાઈ પઢીરિયા દ્વારા જે ચોથો પરિવારની મદદ કરવામાં આવી છે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન સાહેબ. તમને આજે રાશનની કીટ આપી છે એનાથી તમે ખુશ છો? હા, રાજી છે સાહેબ અમે. રાજી છો? રાજી છીએ. અચ્છા, તો તમારા ઘર વધારે ચાલે અથવા તો કઈ આવક આવે? કઈ આવક નહીં આવે સાહેબ, 10-15 રૂપિયાની આવે. છોકરા વીણ લાવે છે. એટલે શું વીણવા જાય છે? ભંગાર વીણવા જાય છે. કચરો સાહેબ. શાળાએ નથી જતા? ના, ઘરવાળાને કમર ભાગી ગઈ સાહેબ. શું ધંધો કરે? અચ્છા, એટલે તમારા પતિને કમરનો હા, દુખાવો દુખાવો છે એને સાહેબ. કઈ રીતે દુખાવો થયો? પેલા ગાડી ભરવા ગયા હતા, એના પર કચરો ભર્યો ગાડી ઉપરથી, બેટા પડ્યા એટલે કમરનો દુખાવો સાહેબ. કોઈ ધંધે જતા નથી. છોકરા વીણ લાવે કચરો અમે ખાઈ છીએ સાહેબ. છોકરા કેટલા છે? છોકરા 3 છે સાહેબ. બે 5 જણા છીએ અમે ઘરમાં. તો બધા બાળકો છે કચરો વીણવા? કચરા વીણવા ગયા સાહેબ. સાંજે આવે છે 9 વાગે. સાંજે 9 વાગ્યા સાહેબ. શું ખાય અમે તો લોકો? કેટલા વર્ષના બાળકો છે તમારે? એક 10 વર્ષનો સાહેબ છે, એક 8 વર્ષનો છે, એક 9 વર્ષની બેબી છે, એક 5 વર્ષની છે. જિંદગી જીવવા માટે અથવા તો પેટનો ખાડો પૂરવા માટે માં છે એ પોતાના છોકરાઓ એટલે બાળકોને કહી શકાય પોતાના પેટના ખાડો પૂરવા તેમજ એમના પતિ અને બાળકોનો ખાડો પૂરવા માટે બાળકોને એ છે બધું કચરો વીણવાનું કામ કરાવે છે. પણ આવા પરિવારને આ સિવાય બીજો કોઈ ઓપ્શન હોતો નથી. તો બેન, તમારા દીકરાઓ આજે કચરો ને એવું વીણવા જાય છે, એની જગ્યાએ તમે શાળાએ મૂકો એવું ઈચ્છો ખરા? હા ના સાહેબ, ઈચ્છો ઈચ્છી સાહેબ, પણ મજબૂરીના કારણે તમે મજબૂરી જઈ સાહેબ. શું કરી, ખવટ ના જઈ છી. આવા પરિવારોની હકીકતમાં જ્યારે અહીંયા આવીએ છીએ ત્યારે ખબર પડે છે કે દુનિયા ચાંદ ઉપર પહોંચી છે, પણ અહીંયા આપણી આજુબાજુમાં કેટલાય પરિવારો એવા હોય છે કે જેને રાશનની અથવા તો 2 ટાઈમનું ભોજન પણ મળતું નથી. તમે આમ માંગવા જાઓ ખરા? સાહેબ માંગવા જઈએ, રોટલી મળે માંગીને આવી તારે ખાધા ભેગા થાય હાજી. અચ્છા, એટલે કઈ જગ્યાએ આમ માંગવા જાઓ? આમ ગામમાં જઈએ સાહેબ. ચોટીલા ગામમાં બધે લકડી રોટલી મળે, કોઈ શાકમાં પાછા આવી, કોઈ ખાધામાં હોય રહી. સાહેબ ધંધો નથી એવા છે મળતો. બેન દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે ક્યારેક માંગવા જઈએ અને ક્યારેક માંગવા જઈએ સાહેબ ગામમાં પણ મળતું હોય. હવે એક તમારો દીકરાને પૂછી શકો. બેટા, તારું નામ શું છે? રણછોડ. રણછોડ, ત્યાં કપડા કેમ નથી પહેર્યા? એક ને એક પહેરું જ હોય. એક ને એક પહેરે છે એટલે બીજા કપડા નથી? ના. ઓહો. તો આવા પરિવારોને જ્યારે આપણે જોઈએ છીએ ને ત્યારે હકીકતમાં ખબર પડે છે કે કપડાં પણ હોતા નથી અને તેને માત્ર એક શર્ટ પહેર્યો છે અને એકને એક શર્ટ હતો તે ધોવા પણ કાઢેલો છે. તો કોઈ જે વાણિયા પરિવારો છે અથવા તો કોઈ દાતાશ્રીઓ છે આ ધાર વિસ્તાર ચોટીલાનો છે ત્યાં રાશન અથવા તમારા જૂના કપડાં પણ આપી શકો છો. આ પરિવારો સ્વીકારવા પણ તૈયાર છે, જેવું મને વાત દ્વારા ખબર પડી છે. તરસંગભાઈ પઢીરિયા દ્વારા આ પરિવારને પણ મદદ કરવામાં આવી છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.